આ બાબતે આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નેહા, સૌપ્રથમ તો મારા મિત્ર પલકભાઈ એ પોતે પ્રોફેશનથી સીએ છે અને હું બાય પ્રોફેશન આઈટી એન્જિનિયર છું. આઈટી એન્જિનિયર હોવા છતાં મને એટલું ખબર 100% પડે કે જો એમને જે બજેટના 2047ના જે આખા વખાણ કર્યા એ ખરેખર વખાણદાયક બજેટ હોત તો પહેલી વસ્તુ શેર માર્કેટ ડાઉન ના ગયું હોત. બીજી વસ્તુ, જે બજેટ આજે રજૂ થયું છે લોકસભામાં, આ બજેટ માત્ર ને માત્ર નીતિશ નાયડુ ડિપેન્ડન્ટ અલાયન્સને બેનિફિટ કરાવવાનું બજેટ છે. આ મોદી 3.0 નહીં, આ એનડીએ 3.0 ની સરકાર છે. જે રીતે બિહારને 26,000 કરોડ, જે રીતે આંધ્રપ્રદેશને 15,000 કરોડ આપી દેવામાં આવ્યા, શું ભારત દેશના બાકીના 28 રાજ્યો, ભારત દેશની બાકીની 8 યુનિયન ટેરેટરીમાં કોઈ જગ્યા ઉપર બાઢ નથી આવી, કોઈ જગ્યા ઉપર ગરીબી નથી, કોઈ જગ્યા ઉપર એમએસએમઈને ટેકો આપવાની વાત નથી? તદ્દન ખોટી વાત. સાથે સાથે કરું કે જો બજેટ કોની માટે જ્યારે ફળદ્રુપ હોય તો આપણે એની વાહવાઈ કરી શકીએ. ખેડૂતો માટે નથી, યુવાનો માટે નથી, બેરોજગારી માટે નથી. પ્રધાનમંત્રી મોદી સાહેબના મોઢે મુસ્લિમ શબ્દ તમે સાંભળતા હશો, મંગલસૂત્ર સાંભળતા હશો, મુજરા જેવા શબ્દ સાંભળતા હશો. મોંઘવારી નામનો શબ્દ નિર્મલા સીતારામનના મોઢે એક પણ વખત નથી આવ્યો. તમે જુઓ કે શિક્ષા આપણી માટે, આપણો દેશ વિકસિત દેશ છે. શિક્ષામાં જ્યારે બજેટ 60% જેટલું બજેટ ઘટી જતું હોય, યુજીસી યુનિયન ગ્રાન્ટ કમિશન એટલે કે હાયર એજ્યુકેશનમાં 61% જેવું બજેટ ઘટી જતું હોય તો કેવી રીતે ભણશે ભારત અને કેવી રીતે પૂછશે ભારત? આ સરકાર યુવાનોને સારું શિક્ષા, સારી રોજગારી આપીને એટલી મજબૂત જ નથી કરવા માંગતી કે લોકો ઇન્ટેલિજન્ટ બનીને સરકારને સવાલ કરે. સાથે સાથે ખેડૂતોની વાત જો આપણે કરીએ તો આજે ભારત દેશમાં દર 1 કલાકે 2 ખેડૂતોની આત્મહત્યા થઈ રહી છે. કેમ થઈ રહી છે ભાઈ? માત્ર 50,000 થી લઈને 2 લાખ સુધીના જે દેવા છે એના કારણે. 2008માં માનનીય મનમોહન સિંહજીની સરકારમાં 72,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ થયું. તેલંગાણાની અમારી કોંગ્રેસની સરકારે 40 લાખ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની યોજનાનું અમલીકરણ કરી દીધું. તો આ બજેટમાં ખેડૂતોના સામાન્ય દેવાને માફ કરવાની કોઈ પણ પ્રકારની વાત કેમ ના કરવામાં આવી? તમે ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરો છો ખેડૂતોને, તો એ ક્રેડિટ કાર્ડ તો 5 વર્ષ પહેલા પણ આપ્યા હતા, પણ એ ક્રેડિટ કાર્ડ વાપર્યા પછી ખેડૂતો પાસે પૈસા નથી હોતા કે એને ભરી શકે. એમએસપીનો લીગલ કાયદો લાવવાની આજે એક્સપેક્ટેશન હતું ખેડૂતોને, એ પણ એક્સપેક્ટેશન પૂરું ના થયું. આજની તારીખમાં ભારત સરકાર માત્ર 50%ની આસપાસ જે 22 મુખ્ય ધાન કહેવાય, એ 22 મુખ્ય ધાનને માત્ર 50%ના એમએસપીના ધોરણ ઉપર ખરીદતી હોય તો ખેડૂતોની આવક બમણી કેવી રીતે થઈ? તમે જો કે એક જમાનો હતો જ્યારે માત્ર 1500 કિલોની જે ખેતી રબરની થતી હોય એમાં ખેડૂતોની વાર્ષિક આવક 3.47 લાખ થતી હતી. આજે એ જ ખેતી, એટલી જ અમાઉન્ટની ખેતી, એટલું જ અમાઉન્ટનું ખેતર, ખેડૂતોની આવક 1.68 લાખ થઈ ગઈ. તમે ખેડૂતોને 6,000 રૂપિયા વાર્ષિક નિધિ આપો છો, એની સામે એવરેજ 26,000 રૂપિયા ખેડૂતો ઉપર ડીઝલના ભાવ, તમે જો બિયારણ, તમે જો ખાતર, આ તમામ વસ્તુઓ, ખેતીલાયક વસ્તુ ઉપર જે જીએસટી લગાડેલું છે એના કારણે ખેડૂતોનો વાર્ષિક 26,000નો બોજો વધી ગયો છે. એની ચર્ચા કરવામાં નથી આવી. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને, ભારત દેશની મહિલાઓને સૌથી વધારે શું નડી રહ્યું છે? મોંઘવારી. આજે તમે જો કે મોંઘવારી છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે દર મોંઘવારીનો થઈ જતો હોય. સામે જો કે તમે યુવાનો માટે બેરોજગારી દર આજે 9.2% થઈ જતો હોય. ભૂખમરની તાદાદમાં આપણે પાકિસ્તાનથી આગળ નીકળી જતા હોઈએ, 111માં ક્રમાંકે આવી જતા હોય. મુંબઈમાં તમે વિડીયો બતાવેલો છે વીટીવીના માધ્યમથી, માત્ર 600ની વેકેન્સી જોબની હતી એવિએશન સેક્ટરમાં. 25,000 થી વધુ યુવાનોના ટોળા ત્યાં જોવા મળ્યા. તમે જો કે અહીંયા ભરૂચમાં, ગુજરાતમાં શું થયું? માત્ર 40, એક પ્રાઇવેટ કંપનીની 40 વેકેન્સી હતી અને હજારોની સંખ્યામાં યુવાનોની ત્યાં તડાપડી જોવા મળી અને હોટલની આખી ગ્રીલ તૂટી ગઈ હતી. આ વિડીયો સાબિત કરે છે કે યુવાનોને સાચી રોજગારી નેહા એને જ કહેવાય કે તમે જે એજ્યુકેશન, જે લેવલનું કર્યું છે, તમે બીકોમ ભણ્યા છો, તમે બીટેક ભણ્યા છો, એ લેવલની તમને જોબ મળે. તમે આજે જો કે કોલ સેન્ટરમાં, ગુજરાતના કોઈ પણ કોલ સેન્ટરમાં તમે જાઓ ત્યાં તમને બીટેક થયેલા લોકો, પીએચડી થયેલા લોકો, એમબીએ થયેલા લોકો કોલ સેન્ટરમાં નોકરી કરતા જણાય છે. શું આને નોકરી કહેવાય? તમે જો કે આજે સરકાર એગ્રીકલ્ચરની વાત કરે છે તો ચાઇના આખા વિશ્વમાં સૌથી મોટી એગ્રીકલ્ચર કન્ટ્રી છે. એમાં એમ્પ્લોયમેન્ટ માત્ર 24% ટોટલ પોપ્યુલેશનનું, જ્યારે ભારત દેશમાં એગ્રીકલ્ચરમાં જે એમ્પ્લોયમેન્ટ છે 44%.
તમે કોઈ પણ ઇકોનોમિસ્ટને પૂછી લો, જે દેશમાં એગ્રીકલ્ચરમાં સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ હોય છે એ દેશની હાલત ખસ્તા થાય છે. એનું કારણ છે કે જે રીતે સરકાર જોબ ગણાવી લઈ છે, ખાસ કરીને ખેતી પ્રધાન જે સ્થિતિઓ છે એમાં તમે જો કે ફ્રિક્શનલ એમ્પ્લોયમેન્ટ વધી ગયું છે. આજે ખેડૂતોની હાલત એવી થઈ ગઈ છે નેહા કે એક ખેડૂત જ્યારે એ પુરુષ હોય છે તો એની વાઇફ, એની પત્ની એને જોઈન કરે છે ખેતીના વ્યવસાયમાં, કારણ કે બીજે કશે એને મજૂરી મળતી નથી. એનું કારણ કે આજની તારીખમાં ભારત દેશમાં 23% વધુ લોકો માત્ર 46 રૂપિયાના દૈનિક મજૂરીમાં કામ કરી રહ્યા છે. આ દેશની સનાતન સત્ય અને આ તમામ જે આંકડા હું બોલ્યો છું એ સરકારી એજન્સીઓના આપેલા આંકડા. એટલે ફ્રિક્શનલ તમે જે એમ્પ્લોયમેન્ટની વાત કરો છો એને પણ આપણે નકારી દઈએ છીએ. સાથે સાથે જો કે જે ફિક્સડ ડેફિસિટ છે જે આજે 5.2% થઈ ગયું, આ સરકારે કીધેલું 2024માં અમે એને 4.8% સુધી લાવીશું. એટલે કે રાજકોષીય ઘાટો, તમે $3 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યા છો, સામે તમારો રાજકોષીય ઘાટો 5.2% થઈ જતો હોય, જે મનમોહનસિંહજીની સરકારમાં 2.9% હતો. હું તમારા દર્શકોને ખાલી શોર્ટમાં સમજાવી દઉં કે ફિક્સડ ડેફિસિટ એટલે સરકારની ઇન્કમ અને સરકારની સ્પેન્ડિંગ વચ્ચેનો તફાવત. એ ઘાટો દિવસે દિવસે વધતો જાય છે. આ દેશના 14 પ્રધાનમંત્રીઓએ દેશમાં 70 વર્ષમાં માત્ર 57 લાખ કરોડનું દેવું કર્યું અને પ્રધાનમંત્રી મોદી સાહેબે 10 વર્ષમાં 150 લાખ કરોડનું દેવું વધારીને 205 લાખ કરોડનું દેવું કરી નાખ્યું. તો તમે કઈ પાવરફુલ ઇકોનોમીની ચર્ચા કરી રહ્યા છો? બિલકુલ.